Welcome to JV ઇન્ટરનેશનલ સ્કૂલ. હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ જેમિસ સર. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય ઇંગ્લિશમાં યુનિટ 3 રીડ 1 વિશે ભણવાનું છે. એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ. કૃષ્ણામૂર્તિનું જે ઇન્ટરવ્યૂ છે એના વિશે શીખવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ તો તમને પહેલાં આના વિશે વાત કરી દઉં કે અરુણ કૃષ્ણમૂર્તિ એ કોણ છે. એ એક પર્યાવરણ રક્ષક છે, એટલે કે એન્વાયરમેન્ટાલિસ્ટ છે. તો શરૂઆત કરીએ. અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 70 years old when he founded the NGO Environmentalist Foundation of India, EFI. EFIનું પૂરું નામ છે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. અરુણ કૃષ્ણમૂર્તિએ માત્ર 17 વર્ષની ઉંમરે તેણે ફાઉન્ડેડ એટલે કે સ્થાપના કરવી એનજીઓમાં એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી હતી. બિગનિંગ વિથ ધ ટર્ટલ વોક. શરૂઆતમાં ટર્ટલ એટલે કે કાચબા કેમ ચાલે છે. ત્યારબાદ અ મૂવ એટલે કે મૂવમેન્ટ આંદોલન ટુ સેવ ટર્ટલ ઇક્સ, કઈ રીતે ટર્ટલ એટલે કે કાચબાના ઇક્સ એટલે ઈંડાઓને બચાવવા. એન્ડ યંગ હેચલિંગ ઇન ચેન્નઈ. ત્યારબાદ યંગ એટલે કે યુવાન, હેચલિંગ એટલે પણ બચ્ચાઓને કઈ રીતે બચાવવા. ઇન ચેન્નઈમાં, કારણ કે તેનો જન્મ ચેન્નઈમાં થયો હતો, માટે તેણે ત્યાંથી શરૂઆત કરી હતી. ત્યારબાદ ટુડે, આજે, અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ હેવ ક્લીન બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતોર એન્ડ પોંડિચેરી. જ્યારે આજે ધીમે ધીમે શરૂઆત કરીને અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ એટલે કે સ્વયંસેવકો, હેવ ક્લીન બીચીસ એટલે કે દરિયા કિનારાના જે બીચ વિસ્તાર છે તે સાફ કરવા. એન્ડ વેરિયસ વોટર બોડીઝ એટલે કે જળાશયો છે એ, જે ચેન્નઈમાં, હૈદરાબાદમાં, દિલ્હીમાં, કોઇમ્બતોરમાં અને પોંડિચેરીમાં જે આવેલા છે તે ધીમે ધીમે સાફ કરવા લાગ્યા. ત્યારબાદ તેનું વર્ક શું હતું એ આગળ જોઈએ. ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ, પ્લાન્ટ ટ્રીઝ, એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. ત્યારબાદ શું કર્યું ધીમે શરૂઆતમાં, તો કે તેણે ટીમ જે હતી, વોલન્ટિયરની જે ટીમ હતી સ્વયંસેવકની, અરુણ કૃષ્ણમૂર્તિ તેના લીડર હતા. ત્યારબાદ ક્લીન લેક્સ એટલે સરોવરને સાફ કરવા, બીચ દરિયા કિનારાનો જે વિસ્તાર છે એને સાફ કરવા, એન્ડ ઝૂઝ એટલે કે પ્રાણી સંગ્રહાલયને પણ સાફ કરવું. પ્લાન્ટ ટ્રીઝ વૃક્ષોને વાવવા છે. એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ, લોકોને સાંભળજો, શેરીમાં જઈને એક નાટક રસ છે અને ત્યારબાદ તેના ભાવાર્થ રૂપે તેને સમજાવશે કઈ રીતે વૃક્ષો વાવવા જોઈએ, કઈ રીતે આપણે જળાશયોને સાફ રાખવા જોઈએ. આના વિશે તેઓ નાટક દ્વારા સમજૂતી આપતા હતા. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, તેમજ તે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટલે કે પર્યાવરણને મદદરૂપ થાય તેવી પેપર બેગ એણે શું કીધું, યુઝ કરો, વપરાશ કરો, એવી એણે લોકોને શું આપી, એણે આદત પડાવવા માટેની એણે કોશિશ કરી. ત્યારબાદ તેણે પ્લાસ્ટિક બેગનો વિરોધ કર્યો. પ્લાસ્ટિક બેગ છે એ પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચાડે છે તે સમજાવ્યું. અરુણ's team has students who join him when they were in class 7 and continue work with him even after 5 years. સાંભળજો મિત્રો, અરુણની ટીમ છે તેણે માત્ર 7 વર્ષની ઉંમરથી જ ધોરણ 7માં આવ્યા ત્યારથી જ તે લોકો આ વસ્તુમાં જોઈન થઈ ગયા હતા. જોઈન એટલે કે મળી જવું, ભેગા થઈ જવું. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક, તેણે કામ કરવાનું ચાલુ રાખ્યું. વિથ હિમ ઇવન આફ્ટર 5 years, ત્યાર પછીના 5 વર્ષ સુધી, એટલે કે ધોરણ 7માં શરૂઆત કરી હતી, ત્યારબાદ ધોરણ 12 આવ્યા ત્યાં સુધી તેઓએ પોતાનું કામ છે એ ચાલુ રાખ્યું હતું. આગળ જોઈએ. હવે મિત્રો આપણને સવાલ પૂછશે અને આપણે એટલે તેમાં પ્રશ્ન પૂછવામાં આવે છે ઇન્ટરવ્યૂમાં. ત્યારબાદ અરુણ કૃષ્ણમૂર્તિ તેના આન્સર આપે છે, જે આપણે જોવાનું છે. પેલો પ્રશ્ન હતો, વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ, વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી. પેલો પ્રશ્ન હતો, વિચ એક્સપિરિયન્સ એવો તમારો કયો અનુભવ છે એઝ અ ચાઇલ્ડ, બાળપણમાં, ઇન્સ્પાયર્ડ જેણે તમને પ્રેરણા આપી, યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ, પર્યાવરણને નુકસાન પહોંચે છે એવો તમને કયો વિચાર આવ્યો જેનાથી તમને પ્રેરણા મળી.
બીજો પ્રશ્ન, વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? અને તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ. તો બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, એક સુંદર સરોવર જે મારા ઘરની બાજુમાં આવેલું હતું. વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ વોઝ હેવીલી પોલ્યુટેડ. વિચ વન્સ હેડ્સ અ લોટ ઓફ બર્ડ્સ, ત્યાં ઘણા બધા પક્ષીઓ, ફ્રોગ્સ એટલે દેડકાઓ, એન્ડ સ્નેક્સ સાપ પણ હતા. જે સરોવર સાંભળજો, સરોવર કેવું હતું, ખૂબ જ ભારે પ્રદૂષિત થયેલું હતું. તેમાં આ પક્ષીઓ રહેતા હતા, ત્યારબાદ દેડકાઓ અને સાપ પણ રહેતા હતા. તેણે જોયું. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કીટો એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. આનાથી થયું શું કે પ્રદૂષણના કારણે જે સુંદર સરોવર હતું તે શું થઈ ગયું? ખરાબ બની ગયું. ઇટ લેડ એટલે કે બનવું, ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કીટો, ત્યાં મચ્છરનો ફેલાવો વધવા લાગ્યો. એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ, સારા એક સરોવરમાંથી ખરાબ સરોવર બની ગયું. ધીસ હર્ટ મી બેડલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ. હર્ટ એટલે નુકસાન પહોંચાડો. તો કે જેવું જ એને આ આઈડિયા આવ્યો, ધીસ હર્ટ મી બેડલી, ખૂબ જ દુઃખ થયું દિલથી. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ, એણે વિચાર્યું કે મારે કંઈક કરવું છે આગળ. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. આઈ ગોટ ટુગેધર, અમે બધા ભેગા થયા. ટુગેધર એટલે ભેગા થવું. વિથ અ કપલ એટલે કે જોડવું. ઓફ માય ફ્રેન્ડ્સ, અમે હું અને બીજા મારા બે મિત્રો ભેગા થયા. એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ, જે મારા ઘરની બાજુમાં આવેલું સરોવર હતું તે અમે ભેગા મળીને સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ અમારી પહેલી પ્રવૃત્તિ હતી. બીજો પ્રશ્ન હતો, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? ફરીથી ઇન્ટરવ્યુઅર બીજો પ્રશ્ન પૂછે છે. કોને? અરુણ કૃષ્ણમૂર્તિને. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? તમને કયા પ્રકારનો ટેકો તમારા માતા પિતા અને શિક્ષકો દ્વારા મળ્યો હતો? તેમાં બીજો પ્રશ્ન છે, વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? કન્ફ્લિક્ટ એટલે કે તફાવત, મુશ્કેલીઓ. તો કે બિટવીન એટલે કે એની વચ્ચે, સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ. સ્ટડી ટાઈમ એટલે ભણવાનો સમય, એક્ટિવિઝમ એટલે પ્રવૃત્તિનો સમય. ભણવાના સમય અને પ્રવૃત્તિના સમય વચ્ચે કઈ તમને મુશ્કેલીઓ આવી હતી બંને વચ્ચે? તો આન્સર આપે છે, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ, મારા માતા પિતા મને ટેકો આપતા હતા. હુ અન્ડરસ્ટુડ, તેઓ મને સમજતા હતા. ધેટ માય ઇન્ટરેસ્ટ, કે મારો રસ શેમાં છે, મને શું ગમે છે. વોઝ ધ એન્વાયરમેન્ટ, એને ખબર હતી કે મારો રસ એ પર્યાવરણમાં છે, પર્યાવરણને બચાવું છું, માટે મને ટેકો આપે છે. દે હેવ નેવર સ્ટોપ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. તેઓએ ક્યારેય મને અટકાવ્યો નહીં આ બાબત માટે. નેવર એટલે ક્યારેય નહીં, સ્ટોપ એટલે અટકાવો. મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ, જે મારે કરવું હતું એના માટે મને ક્યારેય રોક્યો નહીં. ઓન માય પાર્ટ, અને મારી બાજુથી પણ, આઈ ઓલ્સો મેડ શ્યોર, મેં પણ એમને ખાતરી આપી. શ્યોર એટલે ખાતરી આપી. ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. હું મારા માતા પિતાને એની વે એટલે કોઈ પણ સંજોગોમાં એને નિષ્ફળ રાખીશ નહીં. એટલે એને મનમાં શું હતો? આત્મવિશ્વાસ હતો, સેલ્ફ કોન્ફિડન્સ હતો. માટે તે વિચારતા હતા કે હું ક્યારેય નિષ્ફળ જઈશ નહીં. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇઝ બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન. સાંભળજો મિત્રો ફરીથી. આઈ ઓલવેઝ, હું હંમેશા, ઇન્ફોર્મ એટલે કે માહિતી આપતો હતો, જાણકાર રાખતો હતો. ધેમ અબાઉટ એવરીથિંગ, જે પણ કંઈ વસ્તુ બનતી હતી. આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇઝ બિફોર. આઈ ડીડ એટલે કે લેવું, એન્ડ ટુક ધેર એડવાઇઝ, એડવાઇઝ એટલે કે સલાહ, બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન. જમ્પિંગ એટલે કે પગલું લેવું, એક્શન એટલે કોઈ પણ કાર્ય. હું કોઈ પણ કાર્યનું જેવું પગલું લેતો હતો, પહેલાં મારા માતા પિતાની હંમેશા હું સલાહ લેતો હતો. આઈ હેવ ટીચીસ વુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. તેમજ મારા શિક્ષકો દ્વારા પણ મને શીખવવામાં આવતું હતું. ટોટ એટલે શીખવવું, મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, કઈ રીતે આગળ પગલાં લેવા, તે મારા શિક્ષકો દ્વારા મને શીખવવામાં આવતું હતું. They also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was a superstar
because I was doing all this environment work. ફરીથી સાંભળજો મિત્રો. They also taught me humility. તેઓએ હંમેશા મને હ્યુમિલિટી એટલે કે વિનમ્રતા વિશે શીખવ્યું હતું કે નમવું પડશે આપણે. સો ધેટ તેથી આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ એન્ડ એરોગન્ટ. બીકમ એટલે કે બનવું. હવે કીધું આપણને સ્નોબિશ એટલે કે અભિમાની અને કીધું છે એરોગન્ટ એટલે કે અહંકારી. માટે હું ક્યારેય પણ અહંકારી કે અભિમાની બનીશ નહીં. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ સુપરસ્ટાર. અને સ્ટાર્ટ થિંકિંગ એટલે કે ફરીથી એક ધારો હું વિચારતો રહ્યો આઈ વોઝ અ સુપરસ્ટાર, હું સુપરસ્ટાર છું. બિકોઝ કારણ કે આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. કારણ કે હું તો પર્યાવરણને લગતા કામ કરી રહ્યો છું, માટે તો હું તો સુપરસ્ટાર છું એવું માનતો હતો એ. દે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. દે ટોટ મી, ટોટ એટલે શીખવું, મી ટુ બી સિમ્પલ હંમેશા સાદું રહેવું, સિમ્પલ એટલે સાદું રહેવું, એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ હંમેશા કોઈ પણ સમયે શીખતું રહેવું. કીપ લર્નિંગ એટલે કે શીખતું રહેવું. ત્યારબાદ આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. હું એક પ્રવૃત્તિકારક નથી, તો આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ, હું પર્યાવરણનો રક્ષક છું. આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. તેમજ મેં બધું જ કાર્ય, આ બધું કામ કરતાં કરતાં હું ઘણું બધું નવું શીખ્યો હતો. અહીંયા મિત્રો આ ટોપિક પૂર્ણ કરું છું, પરંતુ બાકીનો ટોપિક છે, બાકીનો જે પાર્ટ છે એ આપણે આગળ શીખીશું. થેન્ક યુ ફોર વોચિંગ.